ભાવનગર સર્કલ હેઠળના તમામ 32 સબ ડિવિઝનમાં વિશેષ ડ્રાઇવ હાથ ધરાઈ છે. પીજીવીસીઈએલ દ્વારા દરેક સબ ડિવિઝનમાં ટીમો બનાવી કુલ 320 ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે. આ ડ્રાઇવ દરમિયાન આશરે 6400 વીજ કનેક્શનનું રીકનેક્શન, ચકાસણી અને બિલ વસૂલાતનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક ટીમમાં અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફને જોડવામાં આવ્યા છે. પીજીવીસીએલ અધિકારીઓના જણાવ્યા મુજબ વીજ ચોરી પર નિયંત્રણ અને બાકી બિલોની વસૂલાત માટે આ ખાસ અભિયાન હાથ ધરાયું છે. જરૂર જણાય ત્યાં કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. આપણે બે છે ને, બીજું કયું છે? એક જ છે. હજી ઉપર છે. તો હવે અમે તાલુકો નોટિસ આવા જ્યાં છે ને ત્યાં કે ભાઈ, અને એની કોપી અમે છે ને ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરને આપી દીધી કે ભાઈ સેફ્ટી પોઈન્ટ ઓફ પહેલાથી વેરીફાઈ કરી રખાય ને. હજી તો અમે નમસ્કાર, હું યશપાલસિંહ જાડેજા, સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર પીજીવીસીએલ ભાવનગર સર્કલ. ભાવનગર સર્કલ ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં પાવર સપ્લાય મેન્ટેન કરે છે. આજે અમારી મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ છે. દર વર્ષે અમે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં રિકવરી માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોઈએ છીએ. આજની ખાસિયત એ છે કે જે ગ્રાહકોના બાકી લેણા હોય છે તો સ્થળ ઉપરથી પૈસા લેવાના બદલે ગ્રાહકોના કનેક્શન કાપીને અને ગ્રાહક પાસે જ્યારે રીકનેક્શન ચાર્જ ભરે ત્યારબાદ જ કનેક્શન શરૂ થાય એવી અમે એક સ્પેશિયલ ડ્રાઈવ આજે અક્રોસ પીજીવીસીએલ કરી છે. મારી પાસે કુલ 32 સબ ડિવિઝન છે. દરેક સબ ડિવિઝનની અંદર 10 ટીમ અને 20 કનેક્શનના એક અપેક્ષા સાથે અમે આજે કામ કરી રહ્યા છીએ. સવારે 8 વાગ્યાથી દરેક ટીમો ફિલ્ડમાં અત્યારે કામ કરી રહી છે અને સાંજ સુધીમાં 6400 કનેક્શન અને અંદાજે 32 કરોડ રૂપિયાના જે ગ્રાહકો પાસેથી લેની રકમ છે તે એટેન્ડ કરવાનો મારો ટાર્ગેટ છે.